નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમાણુનું બંધારણ એમાં આજે આપણે લેક્ચર નંબર 9 લેવા જઈ રહ્યા છીએ. આજના આપણા લેક્ચરમાં ખાસ આપણે ઇલેક્ટ્રોનને કઈ રીતે દર્શાવવો એના વિશે સમજૂતી મેળવશું. થોડુંક પ્રસ્તાવના તમને આપી દઉં અહીં. તો આ ધારો કે પરમાણુનું કેન્દ્ર એમાં પ્રોટોન આવેલા છે. હવે કેન્દ્રની આસપાસ જે ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એને આપણે શું કહીએ છીએ? કક્ષા. પહેલી કક્ષા, બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, ચોથી કક્ષા છે, બરાબર. તો આ રીતે આપણે એને કક્ષાઓ કહીએ છીએ. હવે આ કક્ષામાં ઇલેક્ટ્રોન ધારો કે અહીં આવેલો છે. કેટલા નંબરની કક્ષામાં? તો આ 1, આ 2 અને આ 3. તો આ જે 3 છે એનો મુખ્ય ક્વોન્ટમ અંક આપણે આગળ થોડુંક ભણી ગયા છીએ. ઇલેક્ટ્રોનને દર્શાવવો હોય તો ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં છે, તો એનો મુખ્ય ક્વોન્ટમ અંક કેટલો છે? તો 3, બરાબર. હવે એ 3 નંબરનો જે મુખ્ય ક્વોન્ટમ અંક છે અથવા તો મુખ્ય કક્ષા છે, તો અત્યારે હું આની વાત કરું છું 3 નંબરની, કે ભાઈ આ જે 3 નંબરની મુખ્ય ક્વોન્ટમ અંક કહેવાય. આ ઇલેક્ટ્રોન માટે, બરાબર, આ ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમ અંક કેટલો થશે? 3. પણ હવે આમાં પણ ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર કઈ જગ્યાએ આવેલો છે એને ચોક્કસ દર્શાવવો હોય તો એના માટે બીજી પણ ઘણી વસ્તુની જરૂર પડે. દાખલા તરીકે આપણી જ વાત કરીએ તો આપણે ક્યાં આવેલા છે, આપણું કોઈ એડ્રેસ પૂછે તો આપણું એડ્રેસ આપણે દર્શાવવું હોય તો સૌથી પહેલાં આપણો દેશ કયો, કન્ટ્રી કઈ, એ દર્શાવવું પડે. પછી એમાં પર્ટિક્યુલર કયું શહેર આવેલું છે એ આપણે રજૂ કરવું પડે કે ભાઈ હું આ દેશનો વતની છું અને આ શહેરમાં રહું છું. પછી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પર્ટિક્યુલર ક્યાં વિસ્તારમાં આપણે રહીએ છીએ એ દર્શાવવું પડે. અને એ વિસ્તાર નક્કી થઈ જાય પછી એ વિસ્તારમાં આપણું ઘર ક્યાં આવેલું છે એ દર્શાવવું પડે. તો ઇલેક્ટ્રોનને પણ ક્યાં આવેલો છે એવું દર્શાવવા માટે પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે, પણ એક્ઝેક્ટ એ કઈ જગ્યાએ આવેલો છે તો એમાં પણ આવી રીતના અલગ ખાસ પ્રકારના જે ક્વોન્ટમાંક કહીએ આપણે એના વડે એને દર્શાવવામાં આવે છે. ક્વોન્ટમાંક એના રજૂ કરવા પડે. અને ક્વોન્ટમાંક એટલે કક્ષા કહીએ એને, મુખ્ય ક્વોન્ટમાંક તો કઈ કક્ષામાં આવેલો છે, અને કક્ષામાં પણ જે પેટા કક્ષકો પડે છે કે એક્ઝેક્ટ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલો છે એ દર્શાવવા માટે ખાસ પ્રકારના ક્વોન્ટમાંકનો ઉપયોગ થાય છે. તો એનો અભ્યાસ આપણે આજે કરવાના છીએ, બરાબર છે. તો સૌથી એક અગત્યનો મુદ્દો છે આપણો આ પાઠનો, કક્ષકો અને ક્વોન્ટમ અંક. સૌથી પહેલાં તો કક્ષકો એટલે પરમાણુની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુમાં વધુ છે એને કક્ષક કહેવાય, બરાબર. ઇલેક્ટ્રોનની સંભાવના વધુ હોય એ દર્શાવતો વિસ્તાર એટલે કક્ષકો કહેવાય. ક્વોન્ટમાંક, તો ક્વોન્ટમાંક એટલે આપણે જાણીએ છીએ અલગ અલગ. આપણે એક મુખ્ય ક્વોન્ટમાંક છે એ જાણીએ છીએ કે ભાઈ n=1 તો મુખ્ય ક્વોન્ટમાંક 1 પ્રથમ કક્ષા, મુખ્ય ક્વોન્ટમાંક 2 હોય n=2 તો બીજી કક્ષા હોય, બરાબર. તો કઈ કક્ષામાં કેટલી કક્ષકો આવેલી છે અને એમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એને દર્શાવવું હોય તો એ ઇલેક્ટ્રોનનું વર્ણન કરવું હોય, ઇલેક્ટ્રોનનું વર્ણન, તો એના માટે 4 બાબતોમાં ઇલેક્ટ્રોનને સંપૂર્ણ રીતે દર્શાવી શકાય છે.
કેટલી બાબતો ખાસ યાદ રાખજો, 4 બાબત અગત્યની છે. સૌથી પહેલું તો ઇલેક્ટ્રોન જ્યાં છે જે કક્ષામાં ત્યાં સુધીનું પરમાણુનું અથવા તો કક્ષકનું કદ કહીએ. એ કદ કેટલું છે એ દર્શાવવું હોય તો એના માટે મુખ્ય ક્વોન્ટમ આંક n વડે એને દર્શાવવામાં આવે. બરાબર. ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે, પહેલી કક્ષામાં હોય તો એનું કદ નાનું કહેવાય, બીજી કક્ષામાં હોય તો કદ મોટું થતું જાય, ત્રીજી કક્ષામાં હોય તો કદ એનાથી મોટું થતું જાય. ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે ને ત્યાં સુધી પરમાણુનું કદ કેટલું થાય છે એ દર્શાવવા માટે મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ થાય. હવે એના વિશે આપણે ડિટેલમાં પછી જોશું. કક્ષકનો આકાર કેવો છે, કક્ષક ગોળાકાર છે, ડમ્બેલ આકારની છે, ડબલ ડમ્બેલ આકારની છે, આ આકાર પણ આપણે પછીથી જોશું. તો એક્ઝેક્ટ એનો આકાર, કક્ષકનો આકાર અથવા તો એનો પ્રકાર કેવા પ્રકારની છે અથવા કેવા આકાર ઉપરથી એનો પ્રકાર નક્કી થશે. એને દર્શાવવા માટે ગૌણ ક્વોન્ટમાંક L, સ્મોલ l વડે દર્શાવાય. ગૌણ ક્વોન્ટમાંક L વડે દર્શાવવામાં આવે છે એને. હવે એક કક્ષકોની અવકાશમાં દિશાકીય ગોઠવણી, કે કક્ષક છે અવકાશમાં એની દિશાકીય ગોઠવણી કઈ તરફ છે, એટલે x અક્ષ ઉપર કક્ષક આવેલી છે, y અક્ષ ઉપર આવેલી છે, z અક્ષ ઉપર છે કે xy સમતલમાં છે, એક્ઝેક્ટ ક્યાં છે એ દર્શાવવા માટે ચુંબકીય ક્વોન્ટમાંક કે જે દિશાકીય ગોઠવણી દર્શાવે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ચોથું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ આમ રાઉન્ડમાં તો ગતિ કરે જ છે પણ પોતાની ધરી ઉપર પણ આવી રીતનું આમ ફરે છે. એ દર્શાવવા માટે એના સ્પિન ભ્રમણની દિશા દર્શાવવા માટે સ્પિન ક્વોન્ટમાંક S દર્શાવવામાં આવે છે. તો આવી રીતે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં છે એ દર્શાવવું હોય તો 4 વસ્તુની જરૂર પડે છે. કે ભાઈ એનું કદ દર્શાવે છે તો એ ક્વોન્ટમાંક મુખ્ય ક્વોન્ટમાંક n વડે, આકાર દર્શાવે છે અથવા પ્રકાર તો ગૌણ ક્વોન્ટમાંક L વડે દર્શાવાય છે. Lના જુદા જુદા મૂલ્ય ઉપરથી એનો આકાર નક્કી થાય. અવકાશમાં દિશાકીય ગોઠવણી દર્શાવવા માટે ચુંબકીય ક્વોન્ટમાંક m. અને ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર કેવું ભ્રમણ કરે છે, ઘડિયાળની દિશામાં ઘડિયાળ ભ્રમણ કરે છે કે એની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે છે. બરાબર. તો એ જોજો, પરમાણુના કેન્દ્રની આસપાસ કેવું ભ્રમણ કરે છે એ નહીં પણ પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે. પૃથ્વીની જેમ, પૃથ્વી કેમ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, પરિક્રમણ કરે છે, અને પોતાની ધરી ઉપર પણ પાછું પરિભ્રમણ કરે છે. તો આપણે પરિભ્રમણની વાત કરીએ છીએ. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ તો ફરે જ છે પણ એ સિવાય પોતાની ધરી ઉપર જે ફરે છે એના માટેની એનું સ્પિન ભ્રમણ કહેવાય. એ દર્શાવવા માટે આપણે સ્પિન ભ્રમણની દિશા દર્શાવવા માટે સ્પિન ક્વોન્ટમાંક S, બરાબર, સ્પિન ક્વોન્ટમાંક S વડે એને દર્શાવવામાં આવે છે. તો આ રીતે 4 ક્વોન્ટમાંક થયા, 4 ક્વોન્ટમાંક. તો આ 4 ક્વોન્ટમાંક વિશે આજે આપણે ભણવાનું છે. સૌથી પહેલો છે મુખ્ય ક્વોન્ટમાંક n, કે જે કદ દર્શાવે છે અથવા ઉર્જા પણ કહી શકીએ ઇલેક્ટ્રોનની. બીજો ગૌણ ક્વોન્ટમાંક L, કે જે કક્ષકનો પ્રકાર દર્શાવે છે, કયા પ્રકારની અથવા કયા આકારની કક્ષક છે. ત્રીજો ચુંબકીય ક્વોન્ટમાંક, બરાબર. ત્રીજો છે એ કયો છે તો ચુંબકીય ક્વોન્ટમાંક m, કે જે શું દર્શાવે છે, દિશાકીય ગોઠવણી. અને ચોથું સ્પિન ક્વોન્ટમાંક S. ચોથો છે એ કયો છે તો સ્પિન ક્વોન્ટમાંક S, કે જે ભ્રમણની દિશા બતાવે છે. તો આ આપણે 1, 2, 3,
અને 4 ક્વોન્ટમાંક છે કે જે ઇલેક્ટ્રોનને એક્ઝેક્ટ ક્યાં છે તે દર્શાવવા માટે વપરાય છે, તેનો આજે આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ. ચાલો, એમાં સૌથી પહેલાં લઈએ આપણે મુખ્ય ક્વોન્ટમાંક કે જેની સંજ્ઞા છે n. બરાબર, ધન પૂર્ણાંક છે એટલે કે n = 1 2 3 4 આવતા જાય. મુખ્ય ક્વોન્ટમાંક ખબર છે આપણને. મુખ્ય ક્વોન્ટમાંક n, નું મૂલ્ય શું બતાવે છે? તો અહીં જુઓ, નું મૂલ્ય શું રજૂ કરે છે? તો કક્ષાનો ક્રમાંક દર્શાવે છે. n = 1 પ્રથમ કક્ષા, n = 2 હોય બીજી કક્ષા, 3 હોય ત્રીજી કક્ષા, 4 હોય એટલે ચોથી કક્ષા. તો આ શું બતાવે છે? કક્ષાનો ક્રમાંક દર્શાવે છે, ભાઈ કેટલા નંબરની કક્ષા છે. હવે n = 1 એટલે પ્રથમ કક્ષા થઈ. પ્રથમ કક્ષા, બરાબર. પ્રથમ કક્ષાને સંજ્ઞામાં k વડે પણ દર્શાવાય. પ્રથમ કક્ષામાં એક જ કક્ષક હોય, 1s. યાદ રાખજો ખાસ, પ્રથમ કક્ષાની સંજ્ઞા k. પ્રથમ કક્ષકમાં પેટા કક્ષા કઈ? તો પેટા કક્ષા એટલે કક્ષક. તો એક પ્રકારની જ કક્ષક આવેલી હોય, 1s. હવે n = 2 તો દ્વિતીય કક્ષા, એમાં બે કક્ષકો આવેલી હોય. સંજ્ઞા એની શું દ્વિતીય કક્ષાની? તો દ્વિતીય કક્ષાને l વડે દર્શાવાય. એમાં બે કક્ષકો આવેલી છે, 2s અને 2p. સંજ્ઞા l, બે કક્ષકો 2s ને 2p. એવી રીતે n = 3 તો તૃતીય કક્ષા કહેવાય. હવે તૃતીય કક્ષામાં એની સંજ્ઞા શું? તો m. તૃતીય કક્ષાની સંજ્ઞા m. એમાં 3 કક્ષકો હોય, 3s 3p 3d. બરાબર. તો આ ખાસ યાદ રાખજો. પ્રથમ નંબરની કક્ષામાં સંજ્ઞા k, એમાં એક કક્ષક હોય s. બીજા નંબરની કક્ષા l વડે દર્શાવાય, બે કક્ષકો હોય, 2s 2p. ત્રીજા નંબરની કક્ષા m વડે દર્શાવાય, 3s 3p 3d. બરાબર. તો આ રીતે જો અહીં પણ મેં તમને સમજાઈ જાય એવી રીતે દર્શાવ્યું છે. જો વ્યવસ્થિત સમજાઈ જાય એવું છે. આ છે પ્રથમ કક્ષા. પ્રથમ કક્ષા, બરાબર. એને આપણે શું કહી? પ્રથમ કક્ષા. તો l = 1. એમાં એક કક્ષક આવેલી હોય, 1s. આ છે દ્વિતીય કક્ષા, બીજા નંબરની કક્ષા. બીજા નંબરની કક્ષાને કેમ દર્શાવાય? તો દ્વિતીય કક્ષા n = 2. એમાં કેટલી કક્ષકો આવેલી હોય? તો બે, 2s અને 2p. હવે આ છે ત્રીજા નંબરની કક્ષા, બરાબર. ત્રીજા નંબરની કક્ષા. ત્રીજા નંબરની કક્ષાને કેમ બતાવાય? તો તૃતીય કક્ષા એટલે n = 3. એમાં 3s 3p અને 3d. બરાબર. એમાં કેટલા આવશે? તો આ 3s 3p અને 3d. એવી 3 પ્રકારની કક્ષકો આવેલી હોય. અને ચોથા નંબરની કક્ષા. તો આ છે ચોથા નંબરની કક્ષા, ચતુર્થ કક્ષા. ચતુર્થ કક્ષાને કેમ દર્શાવાય? તો ચતુર્થ કક્ષા n = 4. એમાં કેટલી પેટા કક્ષા આવેલી હોય? પેટા કક્ષા એટલે કક્ષકો. તો 4s 4p 4d અને 4f. 4s 4p 4d અને 4f. એવી 4 પ્રકારની કક્ષકો આવેલી હોય. બરાબર છે. તો આ રીતે પ્રથમ નંબરની કક્ષા n = 1 હોય તો 1s.
n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો 2s 2p, n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો 3s 3p 3d, n ઇઝ ઇક્વલ ટુ 4 હોય 4s 4p 4d 4f. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. એસ કક્ષક ક્યાં આવેલી હોય તો એસ પ્રથમથી ચાલુ થઈ અને બધામાં એસ કક્ષક છે હોય. પ્રથમ કક્ષામાં એસ હોય, બીજી ત્રીજી ચોથી દરેક કક્ષામાં એસ કક્ષક આવેલી હોય. પણ પ્રથમ નંબરની કક્ષામાં પી ન હોય, પી કક્ષક ન આવે. પી કક્ષકની એન્ટ્રી ક્યાંથી ચાલુ થાય તો બીજા નંબરની કક્ષામાંથી. બીજામાં બે હોય, એસ કક્ષા, એક એસ કક્ષક અને પી કક્ષક. ત્રીજા નંબરની કક્ષા છે એમાં ડી કક્ષકની શરૂઆત થાય, એન્ટ્રી થાય. બરાબર. ડી કક્ષક માટે મિનિમમ ક્વોન્ટમાંક 3 હોવો જોઈએ. પછી 3D હોય ને 4D હોય ને 5D આવે ને 6D આવે. બરાબર. પણ 2D છે, તમને કદાચ ક્યાંય લખેલું આવે કે 2D કક્ષક, તો શક્ય નથી. બરાબર. કારણ કે ડી કક્ષકની એન્ટ્રી ક્યાંથી ચાલુ થશે તો 3 નંબરની કક્ષામાંથી. બરાબર. એસ કક્ષક પ્રથમથી હોય, પી કક્ષકની એન્ટ્રી 2p હોય, 1p ક્યારેય હોય નહીં, 3p 4p એમ હોય. ડી કક્ષક તો ત્રીજા નંબરની કક્ષામાંથી ડી 3d હોય, 4d હોય, પણ 2d છે એ ક્યારેય ન હોય. અને એફ કક્ષક છે એની શરૂઆત ક્યાંથી થાય તો 4થી. 4f કક્ષક હોય, પણ 3f કક્ષક તમને ક્યાંય કદાચ લખેલું હોય આમ કે આવી રીતને ભાઈ 3f કક્ષકમાં આટલા ઇલેક્ટ્રોન છે, તો ખોટું. 3f કક્ષક હોય જ નહીં, એનું અસ્તિત્વ જ નથી. કારણ કે એફ છે એ કક્ષક ચતુર્થ કક્ષામાં આવે. બરાબર. તો આ તમારે ખૂબ જ અગત્યનું છે, ખાસ યાદ રાખવાનું છે. પ્રથમ કક્ષામાં એક જ કક્ષક હોય, દ્વિતીય કક્ષામાં 2 કક્ષકો હોય, તૃતીય કક્ષામાં કેટલી 3, 3s 3p 3d, અને ચતુર્થ કક્ષા હોય તો 4 કક્ષકો હોય, 4s 4p 4d અને 4f. બરાબર. તો આ આપણે જોયું એનના મૂલ્યો. એનનું મૂલ્ય જેટલું હોય એટલી એમાં કક્ષકો, એટલી કક્ષકો એમાં આવેલી હોય. હવે આપણે જોઈએ એન સ્ક્વેરનું મૂલ્ય શું દર્શાવે છે. બરાબર. આપણે જોવું છે એન સ્ક્વેર. એન સ્ક્વેરનું મૂલ્ય શું દર્શાવે છે તો એન સ્ક્વેરનું મૂલ્ય છે એ કક્ષકોની સંખ્યા દર્શાવે છે, કે કુલ કેટલી કક્ષકો એમાં આવે છે. હવે એ સંખ્યાની ગણતરી કરવા માટે પહેલાં એક વસ્તુ હું તમને આ બતાવું, એ તમે લોકો ખાસ યાદ રાખજો. બરાબર. જો એક વસ્તુ આ ખાસ યાદ રાખી લેજો, કઈ કક્ષક કેટલી હોય તો એસ કક્ષક છે એ એક જ પ્રકારની હોય, ખાલી ગોળાકાર છે, એક જ પ્રકારની એસ કક્ષક હોય. પણ પી કક્ષકની વાત આવે તો પી કક્ષક છે 3 પ્રકારની હોય, અલગ અલગ. px, py અને pz. બરાબર. એક્સ અક્ષ ઉપર આવેલી હોય તો px, વાય અક્ષ ઉપર આવેલી હોય તો py ને ઝેડ અક્ષ ઉપર આવેલી હોય તો pz. તો એ 3 પ્રકારની છે. ડી કક્ષકની વાત કરીએ તો ડી કક્ષક આવી રીતે xy yz zx s2 y2 z2 એવી રીતે યાદ રાખજો. કેટલી છે તો 5 ડી કક્ષકો છે, 5 પ્રકારની. હવે એ કઈ કઈ છે એ હું તમને આના પછીના લેક્ચરમાં એનો આકાર ને બધું સમજાવીશ. અત્યારે તમારે ખાલી સંખ્યા યાદ રાખવાની છે. બરાબર. કે ભાઈ એસ કક્ષક કેટલી તો 1, પી કક્ષકો કેટલી હોય તો 3 હોય, ડી કક્ષકો કેટલી હોય તો 5 ડી કક્ષકો આવેલી હોય. અને એફ કક્ષક કેટલી છે તો 7. તો આ સંખ્યા ખાસ તમારે યાદ રાખવાની છે. એના ઉપરથી જ આપણે એન સ્ક્વેર અને 2n² ના મૂલ્યો છે એ શું દર્શાવે છે એ સમજી શકીશું. ખાસ યાદ રાખો ત્યારે એસ કક્ષક 1 છે, પી કક્ષકના પાછી પેટા કક્ષકો પડે 3, ડી કક્ષકમાં પેટા કક્ષકો કરીએ તો ડી કક્ષકો 5 છે અલગ અલગ, અને એફ કક્ષક છે એ 7 છે. તો 1, 3, 5, 7 આવી રીતે તમારે એની સંખ્યા યાદ રાખવાની છે.
તો હવે આપણે પાછા મૂળ ઉપર આવી જાય. આપણે શું જોતા હતા? તો એન સ્ક્વેરનું મૂલ્ય શું દર્શાવે છે? ચાલો જોઈએ શું બતાવે છે એન સ્ક્વેરનું મૂલ્ય. તો એ કક્ષામાં રહેલી કક્ષકોની કુલ સંખ્યા દર્શાવે છે. બરાબર, જોતા જઈએ આપણે. જો કે પહેલી કક્ષા એટલે n બરાબર 1, તો એન સ્ક્વેર બરાબર એ 1 જ થાય. એ દર્શાવે છે કે એમાં ખાલી એક જ 1s કક્ષક, એક જ ખાલી કક્ષક આવેલી છે, કારણ કે એનો કોઈ બીજો પ્રકાર છે નહીં. તો એમાં ખાલી એક જ 1s કક્ષક આવેલી છે. n = 2 લઈ તો એન સ્ક્વેર બરાબર 4 થાય. તો એ દર્શાવે છે કે એમાં 4 પ્રકારની કક્ષકો આવેલી છે. 4 કક્ષકો કઈ કઈ? તો આમ તો 2 કહેવાય, એસ ને પી. એસ એક છે પણ પી પાછી 3 પ્રકારની હોય, એટલે એક એસ અને 3 પી કક્ષકો, એટલે કુલ થઈ કેટલી? તો 4 કક્ષકો આવેલી હોય. એસ પછી 2s, 2px, 2py, 2pz, કુલ 4 કક્ષકો થાય છે. એવી રીતે n બરાબર 3 હોય તો એન સ્ક્વેર 9 થાય, એટલે કુલ કક્ષકોની સંખ્યા 9 આવે છે. બરાબર, કઈ કઈ? તો આમ આપણે સીધું જોઈ તો 3 માટે 3 હોય, એસ, પી અને ડી. એસ કક્ષક 1 છે, પી કક્ષક 3 છે અને ડી કક્ષક છે કેટલી છે? તો 5. તો 1 + 3 + 5 એટલે કુલ સંખ્યા કેટલી થઈ? તો 9 કક્ષકો આવેલી છે. બરાબર, એવી રીતે 4 નંબર લઈએ તો એમાં કુલ 16 કક્ષકો થતી હોય. S1, 3p, 5d અને હજી એમાં બીજી 7 પાછી તમે f કક્ષકો એડ કરો તો ચોથા નંબરની કક્ષામાં કુલ 16 કક્ષકો થાય. બરાબર, આપણે અહીંયા જોયું એમાં જો પહેલા નંબરની કક્ષામાં 1s એટલે કુલ 1 કક્ષક થાય. એમાં બીજા નંબરની જે કક્ષા છે એમાં 2 છે, 2s અને 2p. આનો સરવાળો કરીએ તો કેટલો થાય? 1s ને 3p એટલે 4 કક્ષકો આવેલી છે. ત્રીજા નંબરની જે કક્ષા છે એમાં 3s 1, 3 3p, 5 3d. આ બધાય થઈને કુલ કેટલી થશે? તો 5 ને 3 8 ને 1 9 કક્ષકો આવે છે. ચોથા નંબરની કક્ષા લઈ તો એમાં 1s, 3 4p, બરાબર, 1s 3 4p, 5 4d અને 7f. એટલે એમાં થશે કેટલી? બધાય થઈને 16. બરાબર, તો આવી રીતે શા માટે એટલી થઈ? તો n નો વર્ગ છે 1 થશે તો અહીંયા 1 આવશે. n નો વર્ગ 2 નો વર્ગ એટલે 4, તો 4 કક્ષકો આવશે બીજા નંબરનીમાં. n 3 તો 3 નો વર્ગ તો 9 થશે, 4 તો 16. તો આવી રીતે આ કક્ષકો છે, કઈ કક્ષામાં કેટલી કક્ષકો આવેલી છે એ આ રીતે રજૂ કરી શકાય. એ એન સ્ક્વેરના મૂલ્ય વડે જાણી શકાય. હવે વાત આવી 2n² શું દર્શાવે છે. ચાલો આપણે ચેક કરીએ કે ભાઈ આ 2n² મૂલ્ય શું બતાવે છે. તો એ કક્ષકોમાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન રહેશે, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે, તો કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ચાલો આપણે ચેક કરીએ. જો સૌથી પહેલાં આપણે જોયું હતું, આમ તો જુઓ શું છે, તો n², આ જે n² છે, n², બરાબર, એનું ડબલ જ છે આ 2n². તો જેટલી કક્ષકો હોય એના કરતાં ડબલ ઇલેક્ટ્રોન થાય, કારણ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે.
खास याद राखजो आ एक कक्षक एमां केटला इलेक्ट्रॉन रही शके तो 2 इलेक्ट्रॉन समाई शके। तो जेटली कक्षको होय एना करता इलेक्ट्रॉननी संख्या केवी थशे तो डबल थशे। એટલે ખાસ યાદ રાખવાનું કક્ષકોની સંખ્યા છે n² જેટલી હોય બરાબર। કક્ષકોની સંખ્યા n² જેટલી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા ડબલ એટલે કે 2n² જેટલી થાય। જો આપણે ચેક કરીએ સૌથી પહેલાં તો n = 1 પહેલા નંબરની કક્ષા એમાં એક જ ખાલી 1s કક્ષક આવેલી છે, એક જ ખાલી 1s કક્ષક આવેલી છે। તો ઇલેક્ટ્રોન એમાં એક કક્ષકમાં કેટલા સમાઈ શકે 2। તો પહેલા નંબરની કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે। હવે n = 2 તો બીજા નંબરની કક્ષામાં 4 કક્ષકો હોય બરાબર। બીજા નંબરની કક્ષામાં કુલ કક્ષકો કેટલી હોય 4। તો ઇલેક્ટ્રોન કેટલા રહી શકે 8। 4 કક્ષકોમાં બબે ગણો તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે। એવી રીતે ત્રીજી કક્ષા છે તો એમાં 9 કક્ષકો હોય તો ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે 18। તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકશે। એવી રીતે હમણાં આપણે જોયું હતું ચોથી કક્ષામાં ચોકે 16 કક્ષકો હોય તો 16 કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકશે તો 32 બરાબર। તો આવી રીતે પહેલી કક્ષામાં એક જ કક્ષક છે એટલે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકશે। બીજી કક્ષામાં 4 કક્ષકો છે એટલે એના ડબલ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે। ત્રીજી કક્ષામાં 9 કક્ષકો આવેલી છે તો ઇલેક્ટ્રોન 2n² મુજબ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે। એવી રીતે ચોથી કક્ષા છે તો એમાં ચોકે 16ના ડબલ કરો એટલે 32 ઇલેક્ટ્રોન છે એ ચોથી કક્ષામાં સમાઈ શકે। તો આ જોઈએ આપણે n નું મૂલ્ય શું બતાવે છે તો n નું મૂલ્ય છે કક્ષાનો ક્રમ બતાવે છે બરાબર। એની સંજ્ઞા બતાવે છે કે k કક્ષક છે, l કક્ષક છે કે m કક્ષક છે, k l m n વડે એને રજૂ કરવામાં આવે છે। આપણે સંજ્ઞા પણ આના પહેલાં એક વખત લઈ લીધેલી છે। n² નું મૂલ્ય શું બતાવે છે તો કક્ષકોની સંખ્યા બતાવે છે। 2n² શું બતાવે છે તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જાય આમાં કે ભાઈ કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે બરાબર। તો આ પ્રથમ કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે ખાલી 2। બીજી કક્ષા લઈએ આપણે તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે તો 2 દુ 4 એના ડબલ 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાઈ શકે। ત્રીજી કક્ષા છે n = 3 તો ત્રીજી કક્ષામાં 3 × 9 અને એના ડબલ કરો તો કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે આમાં તો આમાં 18 ઇલેક્ટ્રોન છે એ ત્રીજી કક્ષામાં સમાઈ શકે છે। ચોથી કક્ષા લઈએ આપણે તો ચોથી કક્ષામાં ચોકે 16 એના ડબલ કરો તો કેટલા તો ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। અને હજી હું પાંચમી કક્ષા લઉં બરાબર। પાંચમી કક્ષા તો પાંચમી કક્ષામાં 25 કક્ષકો આવેલી હોય અને કેટલા તો 50 ઇલેક્ટ્રોન છે એ પાંચમી કક્ષામાં સમાઈ શકે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવું જોઈએ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે બરાબર। બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે। ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે। ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને પાંચમી કક્ષામાં
50 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે. એવી રીતે 6ઠ્ઠી કક્ષામાં કેટલા સમાશે, 7મા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ પણ તમે ગણતરી કરી શકો છો. ચાલો, તો આપણે એક તૈયાર કર્યું, મુખ્ય ક્વોન્ટમ આંક n² 2n². શું દર્શાવે છે એ તમે વ્યવસ્થિત સમજી ચૂકેલા હશો. હવે આપણે એના પછી બીજું લઈએ, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. ને આપણે આવી રીતે જોઈએ, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એને સહાયક ક્વોન્ટમ આંક એમ પણ કહેવામાં આવે છે. સહાયક ક્વોન્ટમ આંક, અથવા એમ ન કહેવું હોય તો ગૌણ ક્વોન્ટમ આંક એમ પણ કહી શકાય. અથવા એમ ન કહેવું હોય તો એને એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક એમ પણ કહેવામાં આવે છે. એની સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે, એલ. મુખ્ય ક્વોન્ટમ આંક એન ઉપરથી એલના મૂલ્યો નક્કી થાય. બરાબર. હવે એ શું બતાવે છે એલનું મૂલ્ય? તો એલનું મૂલ્ય છે એ જે તે કક્ષકનો ત્રિપરિમાણીય આકાર દર્શાવે છે. જે તે કક્ષકનો ત્રિપરિમાણીય આકાર, એટલે કે ભાઈ કક્ષક છે એ કેવી છે? કક્ષક છે આમ ગોળાકાર છે, કે કક્ષક છે પછી આવી રીતની આમ ડંબેલ આકારની છે. બરાબર. તો આવા આકાર આવશે, આપણે સમજશું આના પછીના લેક્ચરમાં. તો એ આકાર નક્કી કરે છે કે ભાઈ કક્ષક છે ગોળાકાર છે કે ડંબેલ આકારની છે કે ડબલ ડંબેલ આકારની છે કે કોઈ જટિલ આકારની છે, એ રજૂ કરે છે. હવે ખાસ અગત્યનું એ છે કે એલનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય? તો આપેલા એનના મૂલ્ય ઉપરથી એલનું મૂલ્ય નક્કી થાય. એનનું મૂલ્ય કેટલું છે એના ઉપરથી એલના મૂલ્યો કેટલા હોય? એલના મૂલ્યો તો 0 થી n-1 સુધીના હોય. બરાબર. ખાસ યાદ રાખજો આ સૂત્ર. એલનું મૂલ્ય કેટલું? તો 0 હોય, પછી 1, 2, 3 આવતા જાય, પણ ક્યાં સુધી? તો n-1 સુધીના હોય. દાખલા તરીકે જો અહીં આપણે આ ખાસ યાદ રાખવાનું, ક્યાંથી? તો 0 થી n-1 સુધી જવાનું. હવે ઉદાહરણ લેતા જાય, ધારો કે n બરાબર 1 છે, તો એલનું મૂલ્ય કેટલું? તો એલનું મૂલ્ય છે એ 0, પછી 1 - 1 એટલે તો 0 જ થયું ને. તો એક કક્ષક એને અનુરૂપ મળે, એસ કક્ષક. હવે આપણે n બરાબર 2 લઈએ. હવે n બરાબર 2 માટે ચેક કરીએ. n = 2. તો એલના મૂલ્યો કેટલા મળે? તો એલના મૂલ્યો છે એ 0 મળે અને +1. એલના મૂલ્ય ક્યાં સુધી જવાનું? તો 0 થી +1 સુધી બે મૂલ્ય મળે. બરાબર. આ રીતે દર્શાવવું. એલ છે 0 મળે અને 1 મળે. 2 - 1 એટલે 1. પછી 0, 1, 2 નહીં લેવાનું, એના કરતાં એક ઓછો લેવાનો. હવે એલ બરાબર 0 એટલે એસ કક્ષક, યાદ રાખજો. અને એલ બરાબર 1 એટલે પી કક્ષક. હવે આપણે એના પછી ચેક કરીએ 3 માટે. તો n બરાબર 3 હોય. n બરાબર કેટલા લેશું? n બરાબર 3. તો એના માટે એલના 3 મૂલ્યો મળે. 2 સુધી હોય, 0, 1, 2. બરાબર. એલના કેટલા મૂલ્યો મળશે? તો 0, 1, 2, પછી 3 નહીં આવે, 2 સુધી જ આવશે. n-1 સુધી લેવાના. n = 3 હોય તો એલ 0 આવે, એલ 1 આવે, એલ 2 આવે. હવે એલ એટલે 0 એટલે હમણાં આપણે અહીંયા જોયું ઉપર એમ, એલ 0 એટલે એસ, એલ એટલે 1 એટલે પી. બરાબર. એલ બરાબર 0 એટલે એસ કહેવાય, 3 નંબરની છે એટલે 3s. 1 એટલે પી, 3p. અને 2 એટલે ડી કક્ષક આવશે, 2d. આવી રીતે. બરાબર. હવે એના પછી આપણે n બરાબર
તો n બરાબર 4, તો એલના કેટલા મૂલ્ય મળે? તો 0 થી n માઇનસ એટલે 4 - 1 સુધી મળે. તો એલ બરાબર 0 મળે, એલ બરાબર 1, એલ બરાબર 2, એલ બરાબર 3, પછી એલ બરાબર 4 નહીં આવે, કારણ કે 4 - 1 સુધી એનું કિંમત આવે. હવે આપણને હમણાં આપણે આગળ જોયું એલ બરાબર 0 એટલે એસ કક્ષક 4 નંબરમાં આવેલી છે એટલે એને 4s કક્ષક કહેવાય. એલ બરાબર 1 એટલે પી કક્ષક 4 નંબરમાં છે એટલે 4p કક્ષક કહેવાય. એલ બરાબર 2 બરાબર એટલે ડી કક્ષક કહેવાય 4d, અને 3 એટલે એફ કક્ષક. તો આ રીતે યાદ રાખવાનું છે તમારે. એલ મુખ્ય ક્વોન્ટમ આંક શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક એલ. એલ ઉપરથી નક્કી થશે. એલનું મૂલ્ય 0 હોય તો એલ બરાબર 0 હોય તો એસ કક્ષક કહેવાય. બરાબર, હું રફ પેજમાં તમને સમજાવું. બરાબર, હમણાં આપણે જોયું એ જ એલ એની કિંમત કેટલી હોય? તો 0, 1, 2, 3, 4 એમ n-1 સુધી એની કિંમત હોય. હવે 0 હોય તો એનો અર્થ એસ કક્ષક. બરાબર, એલ બરાબર 1 હોય એટલે એનો અર્થ પી કક્ષક. એલ બરાબર 2 હોય તો એનો અર્થ કઈ? ડી કક્ષક. 3 હોય તો એફ કક્ષક, અને જો 4 હોય તો જી કક્ષક કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ છેલ્લી જી કક્ષક છે એની જરૂરિયાત તો ક્યારેય લગભગ આવશે નહીં. તો આપણે 3 સુધીની યાદ રાખવાની છે, એસ, પી, ડી અને એફ. ત્યાં સુધીની ઇલેક્ટ્રોન રચના છે આપણે લખવી પડશે. તો એલનું મૂલ્ય 0, 1, 2, 3, 4 n-1 સુધી હોય. બરાબર, પણ એમાંથી આપણે જરૂર કેટલાની પડશે? તો આપણે જે ભણશું ત્યાં સુધીમાં આટલાની જરૂર છે એ પડશે. તો આટલી તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર, તો હમણાં આપણે જે છેલ્લે જોયું આ ખાસ તમને આવડતું હોવું જોઈએ કે એનનું મૂલ્ય 1 હોય તો એનનું મૂલ્ય 1 હોય તો એક કક્ષક મળે એસ કક્ષક, કારણ કે એલ બરાબર 0 થાય છે એટલે. એનનું મૂલ્ય 2 થતું હોય, બરાબર. હવે એનનું મૂલ્ય જ્યારે 2 થતું હોય તો એલ બરાબર 0 ને 1 મળે. એલ બરાબર 0 ને 1 એટલે 2s ને 2p એવી 2 કક્ષકો એમાં મળશે. એના પછી એલ બરાબર 3 હોય તો એલ બરાબર 0, 1, 2. એલ બરાબર 0 થાય, એલ બરાબર 1, એલ બરાબર 2, એટલે કે 3 કક્ષકો એસપી અને ડી એવી માલુમ પડશે. અને એન બરાબર 4 હોય તો એલ બરાબર 0, 1, 2 અને 3 એવી રીતે મળશે. એટલે કે 4s, 4p, 4d અને 4f કક્ષકો એમાં મળે. તો અહીં સુધી આપણે આજે આ લેક્ચરમાં રાખીએ. હવે આના પછી આપણે જે આ દાખલા તરીકે પી કક્ષક છે, પી કક્ષક, એસ કક્ષક તો એક જ છે, બરાબર, પણ પી કક્ષક છે તો એ પાછી પીએક્સ, પીવાય, પીઝેડ. ડી કક્ષકો છે તો એ પાછી 5 પ્રકારની છે. એફ કક્ષકો છે તો એ પાછી 7 પ્રકારની છે. તો એના પેટા પ્રકાર કઈ રીતના પડતા હોય એને દર્શાવવા માટે ચુંબકીય ક્વોન્ટમાંક છે. બરાબર, આની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરશું. હવે ઇલેક્ટ્રોનનું ભ્રમણ કઈ રીતે થાય છે, સ્પિન ક્વોન્ટમાંક, એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરશું. તો આજે તમારે આજે પ્રથમ 2 ક્વોન્ટમાંક છે એ ખાસ તૈયાર કરવાના છે. એ સરળતાથી આવડી જશે તો બીજા 2 પણ સરળતાથી આવડી જશે, અને તમે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એ એકદમ સરળતાથી સમજી શકશો. એનો ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે એ પણ તમે એકદમ સરળતાથી સમજી શકશો. બરાબર, તો આ રીતે આપણે આજે ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે, પરમાણુમાં ઇલેક્ટ્રોનની
સ્થાન, એની જગ્યા દર્શાવવા માટેની જે પદ્ધતિઓ છે, બરાબર, એ સમજવાનો પ્રથમ પ્રયત્ન કરેલો છે. તમે ખાસ એટલું તૈયાર કરજો જેથી કરીને આના પછીના સ્ટેપ છે તમે સરળતાથી સમજી શકો.